જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું સપ્તશ્લોકી ગીતા પાઠનો ભાવાર્થ ગુજરાતીમાં। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ ભગવદ ગીતામાં 18 અધ્યાય તથા 700 શ્લોક આવેલા છે। શ્રીમદ ભગવદ ગીતા સ્વયં શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલું ગૂઢ જ્ઞાન છે। જે કોઈ પણ વ્યક્તિ તે જ્ઞાનને ગ્રહણ કરે છે તે સંસારમાંથી તરી જાય છે અને અંતે મોક્ષ પામે છે। જો કોઈ પણ વ્યક્તિ નિત્ય ગીતાના અધ્યાયનો પાઠ ના કરી શકતા હોય તો સપ્તશ્લોકી ગીતાનો પાઠ કરવાથી અથવા તો તેનો ભાવાર્થ સાંભળવાથી પણ સંપૂર્ણ ગીતાનો પાઠ કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે। તો હવે આપણે સાંભળીએ સપ્તશ્લોકી ગીતાનો ભાવાર્થ। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, જે મનુષ્ય અંત સમયે દેહનો ત્યાગ કરતી વખતે ઓમ એવા એકાંક્ષરી બ્રહ્મનું ધ્યાન ધરીને મારા નિગુણ નિરાકાર સ્વરૂપનું ચિંતન કરતો દેહ છોડે છે તે મનુષ્ય અવશ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે। અર્જુને કહ્યું, હે ઋષિકેશ, આપના કીર્તન અને ગુણોને ગાય પૂરું જગત હર્ષિત થઈને આપનામાં પ્રીતિવાળું બની રહ્યું છે તથા રાક્ષસો દશે દિશામાં નાશ પાક કરી રહ્યા છે અને સમસ્ત સિદ્ધ સમુદાયો આપને નમસ્કાર કરી રહ્યા છે। આ બધું યથાર્થ છે, આપને યોગ્ય છે। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, તે પરબ્રહ્મને સર્વ તરફ હાથ પગ છે, સર્વ તરફ નેત્રો, મસ્તક અને મુખ છે અને સર્વ તરફ કાન છે। તે પરમાત્માના સચરાચરમાં વ્યાપેલું છે। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, જે સર્વવ્યાપક છે, સઘળું જાણનાર છે, અનાદિ છે, સમગ્ર વિશ્વનું નિયંત્રણ કરનાર, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, જગતના પાલનહાર, અચિંત્ય રૂપવાળા, સૂર્ય સમાન પ્રકાશમય અને અજ્ઞાન રૂપ અંધકારથી પર એવા પરમ પુરુષ ઈશ્વરનું જે સ્મરણ કરે છે તે પરમ પદને પામે છે। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ નીચે અને બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ સૃષ્ટિરૂપ નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે, છંદો જેના પાંદડા છે, એવા આ સંસારને અસ્વતત વૃક્ષ રૂપે અવિનાશી કહેલો છે। તેને જે જાણે છે તે વેદને જાણનારો છે। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ થાય છે। સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રોનો કર્તા અને વેદોનું જાણનાર પણ હું જ છું। શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, તું મારામાં મન રાખ, મને પૂજનારો મારો ભક્ત થા અને મને જ નમસ્કાર કર। આ રીતે મારામાં ચિત્તને સ્થિર કરી મારામાં જોડાયેલો રહીશ તો તું ચોક્કસ મને જ પામીશ। આ તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરીને કહું છું, કારણ કે તું મને અત્યંત પ્રિય છે। તો મિત્રો, આ હતો સપ્તશ્લોકી ગીતા પાઠનો ભાવાર્થ। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।